લાવવાનું છે વસંતભાઈ. બરોબર. એ મારે જાવું વસંતભાઈ ના મેળે, મારે જાવું મારી વસંતાબાઈ બેઠ છે મારા વિચારે હાઈવે ઉપર. હલો ભાઈ, આપણે હવે વસંતાભાઈ જવું છે. ભાભીઓ, તમારો નામ શું છે? રમેશજી. હા, રમેશ રોમ. આપણે રોમ ઉપર હેડવાનું છે. બરોબર. અમારે ત્રણ સાલનું કોઈ મંદિર બનાવેલું છે. મારું બેટું એ જોવા જવું પડશે. એ તો હળો આપણે બધા કહે છે કે મારું બેટું પેલા તો કે મેળો બહુ ભરાતો અને ઓય રસ્તો રહ્યો ને લોક થઈ જતો. ટ્રાફિક એટલી ખટારાની ને બધી કોઈ વાત જ છોડી મેલો. અને મારું બેટું ભજ્જન પ્રસાદ એવું હતું. મારું બેટું મજા આવી ગઈ હતી ખાવાની. પ્રસાદ એવો પ્રસાદ ભજ્જન ફોટા ખાધા હતા. અને બીજું તમને ખબર છે? તમને બીજું ખબર છે? નારાયણના ઢકા થઈ ગયા હતા. એક મહિને ગાધું. મારું બેટું મજા આવી ગઈ. હા એ ભાઈ, આજે એકદમ પવિત્ર ધોમ છે. પવિત્ર ધોમ છે. મજા આવી ગઈ, મજા. આખા ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. વસંતાભાઈએ તો આખી ગુજરાતની અંદર ડંકો વગાડ્યો. અને મારું બેટું બીજું કેવું હતું ખબર છે? હા. પછી અમે રડાણા ના હોય પ્રસાદ માલ લે રડાણા. પેલા તો મારી વેચી, તું તારી વેચી. એટલે એવા તો આપણે પેલું વરઘોડું નીકળી તું ગામમાં. એટલે મારું બેટું ધડમ ધડા મને આલો, થોડો કે મને આલો. એટલે જોને આલું મારે. એટલે મારું બેટું મજા ના આવી. તાણ તો અમે નેના કે એટલે મારું બેટું કોઈ ખબર જ ના પડે. દૂધાઈ ખાઈ જતા. દૂધાઈ હરખાઈ કરીને તો ખાવું તું. અમે તો અમારે બુદ્ધિ પેલી હતી કે થોડીક નેના હતી કેવું ના બુદ્ધિ હોય. આ મારો બનાસકોઠો પૂરી સોટિયાની ભરાઈ ગઈ હતી. ના હોય અંતર મકાન હકાન હોય તો ચાલવા નેનમાં થાકે. આજે દાડા કઈ ખબર જ નહીં. ના હોય. રાત દાડા એવું હતું? ભગવાનની સોગંદ એટલી વસ્તી કોઈ અમે નેના હતા કે વાતો કરે તમારી જેવા વાતો કરે કે એટલે કે અમારે આવું બધું હતું. ફરવાઈ ગયા ભાઈ બધી. અને મારું બેટું ઓલા વસંતની જગ્યા હોય છે ને આરી ગા પેલો ભાઈ જાય એને પૂછા. ભાઈ પૂછા આપણે ભાઈ હોય વસંતની જગ્યા રસ્તો કયો? મંદિર હારી. અલ્યા ભાઈ વસંતબેન મંદિર કયું? અરે અલ્યા તો બીજા નજીક આવી ગયા, નજીક. નજીક આવી ગયા. હા. મંદિર તો જબર બનાવી છો. ઓ મારો બેટો કોઈ મંદિર છે, કોઈ મંદિર છે. વાત જ છોડી દેલો. એ હવે શિક્ષણનું છે. આપણે પેલા કાકા ઉભા એને પૂછા. હા કાકાને પૂછા. એ ભાઈ જાવ છે. શંકર જવાનું છે આપણે. શંકર જવાનું છે. ના પ્રભુ શંકર. એ આવો. શંકર જવાનો રસ્તો છે. હા હાર્યો આપણે. આપણે મેળો ભરાતો તો મંદિર આવી ગયું. મંદિર આવો. દર્શન કરતા દર્શન પેલા કરતા મંદિર પેલા છે ને આપણે. આ તો મારો બેટો હું તો કેટલા વર્ષે આવ્યો? લગભગ 35 વર્ષે આવ્યો છું. 35 વર્ષે આવ્યો. 30 વર્ષે. હવે મારી એમ કેવું શંકર ને તો એક દાડો તું મેળો ના ભરાવ તો આ શંકર નકમો કહેવાય. હા વાહ ભાઈ વાહ. એવું ને એવું લાવવાનું છે. હાઈવે માથે. હા હાઈવે માં છે. માથે. હા ગાડીએ માથે હાઈવે માથે જવાનું છે. હાઈવે પર ગાડી હેડી આપણે. હવે આપણે છે ને બરોબર. સંપર્ક બૂટ આપણે કાઢવો પડશે. ફૂટ કાઢો. હા. અને અને પાછો શ્રાવણ મહિનો. આ કોળિયાનો મહિનો છે. અને જોગે પણ કેવો મજા આવશે. મારો શનિવાર ને શનિવાર અને શ્રાવણ મહિનો મોટું મંદિર. આ ડબ્બો વગાડો લ્યા. કીર્તિરામ હવે આપણે દર્શન કરો. જય શ્રી શંકર. જય ભોળાનાથ. દર્શન કરો. જય મહારાજ. જય મારા બાપા લાલનાથ શ્રાવણ મહિનો છે. 8
મારો બેટો ગણપતિ જેવા બેઠા છે તું ગણપતિ હા અરે મને બેઠા છે મને દાદાજી આજ વાકેન્દ્ર છે ના પાછા એમ કરના શંકર જો કેવા છે મે તો મો પહેરી ના જાય હા આ તો કોઈ વાત આશે વરાકો ભલી રા કાસ પોતાતી અને આ તાતી શું શું માટે એ રક્ષા કરે છે રક્ષા કા કાપા થઈ ના હા કા કાપા ના કઈ શંકર છે આ તો બોલ્યો તો બસ બોલવે જ પાડો એટલે પાર્વતી ને બોલી ગયો અરે એટલી વરા હિંગડા એ વરા હિંગડા તો તેનો પાછાવડો હા પાછાવડો કેમ કરી અને આ મંદિર આપણે આ મંદિર શેનું છે આ મંદિર જોઈ જાવ અમે ત્યાં દર્શન કરો બરો હોમાં દુકાનું છે ગોગા બાપા ખૂબ કૃપા કરજે મારા અને ખૂબ સહાયતા તું કરજે ગોગા આ મંદિર છે મિત્રો શંકરનું પસંદ આવ્યું પેલા આ જૂની જમાનાની વાત છે તોણની સાલની વાત છે કોણોની સાજી 1993 માં ચલો આ વાસુદેવભાઈ પ્રસિદ્ધ છે શંકર ભગત પ્રસિદ્ધ છે અને આ ગામનો તો કોઈ ભારત હતો મારો ફર્સ્ટ નંબર અમારો હેડ હતો હાલે પેલો હતો અને હાલે છે તો મારે વસંતભાઈ નામ રાખ્યો અમર અમર એટલે અમર થઈ જુગ ગયો. જુગ અમર હા. હા અમારા વસંતભાઈ વાતો છોડી દે અમે અંબાજી ગયા ના હોય અરે એક ભાઈ પૂછ્યું હા. કે તે ક્યાં બોલના વસંતભાઈ કોણ હોય તો મને દાદા વાળા કહે ના હોય ઓહો ચા બનાવી ને કે હવે ખાઈ પોતા ખાઈ અરે ભાઈ કઈ ગમ જો કે હું જો તો સુરત સુરત જો કે ભાઈ ક્યાં ગમના મેં કીધું બનાસકાંઠાનો છું ઈ બનાસકાંઠાના છો કે કેવું ગમ મેં કીધું વાહેડા યાર કે તમારા ગમમાં કે પેલો વસંતાભાઈ થઈ ગયો કે શીખ ને જોઈ બેઠા જાતી તો છે કે આટલું ના ભાઈ અમાર તો માતાજી સાક્ષાત બેઠા હા નામ રાખ્યું છે બસ જો તમારે હાલે અમારે મનતા કરો ને તો સફળ થઈ જાય બોલો હવે તમે કોક કોક ભજનો બોલો આપણે આ વસંતી કરવાના હતા સુંદરી આટલી બોડી માટે ભજનો આવડે એ જાત કરી બોલો શું આવે મારું બેટું અરે જેવું આવડે એવું હા જેવું આવડે એવું ભલા હતી શંકર ભોળાનાથ માટે ચાલુ કરો નાચે ગુણેશાન નાચે હનુમાન પાર્વતી ના પ્યાર નાથ ભોળા ભગવાન અગડ પંપ દાય વાગે ડમરુ નાચે સદા શંકર ભોળા આંગ તેરી રોટલી ને ચતુરાનું શા પીર સે માતા પાર્વતી ને રમે ભોળો નાથ અગડ બંબ નાય વાગે ડમરુ નાચે સદા ગાતે ઓકે મને જે કરી આવડી ગાય મને ઓછું ફાવે ભાઈ કરું હું તો ખૂબ દાડો આવું હવે કીર્તિરામ કોક કીધો મારે તો બોલવાનું મારે બોલવું થાય કીર્તિરામ કોક બોલે નહીં તો મારે તો બોલવું નહીં મારે બોલવું મારે મને શું કે ખબર છે અરે તું બહુ બોલું છે મારે આગળ પડે એના પાસે મારે જો બોલ્યો તો ને હું આ વાત આપણે જો તું થોડો ગાજરમ દિયાવ તો વાત કરો હા દિયાવ જે તમને યાદે જે તમને યાદ લાગે ભગવાનના શંકરના નામે ગાવો તો શાંતિ. તમને જેવું આવડે ને એવું ગાવ થાય છે આજે આપણે આસરા ગામની અંદર તો એકદમ આપણો માર પડતો છે અને અમારે એક માણિકપુરા ગામની અંદર એક બાળક નતો બોલતો અને અમને ભાઈ આવી અને આસરા ગામમાં આપણે વસંતભાઈનો ખૂબ પરસો છે એ બાળકને પણ અમે ઓઇલ લાવી છે અને એ બાળક એટલો પાવરફુલ માની શ્રદ્ધા રાખી હતી એટલે કોમ સફળ એકદમ થાય છે અને અહીંથી અમદાવાદ પાટણ અને લેક્ચરીઓ પણ આ મંદિરે આવે છે સમાતી નહીં અમાતીને અને બહેનો નાખી હતી જેવી શ્રદ્ધા
બધા આપણે હા, બધા રાખો ને ભાઈ. એ તો વસંતભાઈ સૌનું કામ સફળ કરે છે. વિશ્વાસ હોય. વિશ્વાસવાળો કોઈ ના હોય. વિશ્વાસ રાખે તો નાવડા તરી જ હોય છે. હા હા? ઘણા પડતા પ્રિય હો મારે વસંતભાઈ આપણે મુલાકાત કરવી છે. હા ચાલો આપણે વસંતભાઈની મુલાકાત રાતા પછી લાગી જાવ. અને એને નોમ થઈ જાય. હા. સંતોમાં. કે ભાઈ યુટ્યુબમાં જો આ રે વસંતભાઈ. પછી વોમ કે અંદર વસ્તુ કે તમને બતાઈ દે. આ રે મારા વસંતભાઈ. એ આપણે બોલાઈ જાય ક્યું? આપણે કોનો જાવ એ જય વસંતાજી જય વસંતા. બોલો વસંતાભાઈની જય. જય ભોળાનાથ રામેજી આવો. જય જય. જોવાનો અમાર બે એક તારો રાખ્યું છે હા બોલો વરસાદ આવી જાય ને હા. એક ગજનો તો વસ્તીને બચાડીને મારે સારું છે. મારે વરસાદ જોવે છે. હા મેં શંકર ગાજર ભગવાનની અરજ કરું. હા. ભાઈ જો ભોળાનાથ ભોળિયાનાથ તમે આજ આયા હોય અને આજ રાજી તડી બોલાવતી પડી તું તાર તારે બોલા બેટી બોલાઈ ગઈ એ એક તો ઉપર બસ જેડે હું મોડી ગઈ ગામને અમારે અમારા ગામને તકલીફ ના પડી તો કોને દયા રાખજે બધે દયા રાખજે એ ધગાવાળા એ મારા ધણી ગોગલા યાદ રાખજે. અને ખૂબ કૃપા કરજે. બીજું કો કમિશ્રો તમે શું ધંધો કરો છો હાલો ખેતી વિશે અમે ધંધો કરે છે. શું વાયુ છો કોહડો અમે ભેડા હોય આજે 15 દિન. હા. ભેડા. જગન જ્યાં કોણ જબરદસ્ત ચીકણો આવો ફટાડવાના આવે તો કરે હવે આપ ફટાડવાના આપણે જેટ જાય છે હે જેટા લેવા તાતા સોટા તમે મને ભાવે ખરું પણ મારું હાર શું કચ્ચાટ કચ્ચાટ થાય હવે તરત ખાવાના બીજું બેટા શું આવશો હવે હવે અમે દૂધિયા વાળી છે. તમે બટાકા વાવો બટાકા હોય, બટાકા બટાકા મારું ફેવરેટ છે હે હું બટાકાનું શાક મારે ગમે એટલું હોય અને બીજું વાપર્યું બુદ્ધિ કર શું થાય હા તો કયા જેવી છે? અલ્યા આ એટલે બુદ્ધિ કા ગાતે કર્યા દુધી તો પણ બુદ્ધિ ખસી ગઈ ખસી ગઈ મારા પેલો કે કોણ કોણ લાવે અલ્યા હવે કેકડું કોણ લાવજે છકડ મારા બેટા તમે બુદ્ધિ ગાતી કે માર મગજ ખસી ગયું અલ્યા ના ખાય દૂધ આવી ગયું દૂધી હા એવું શું લાગે હા વાટા તમે કેટલી રહો તો ગયા તા લાત જો ગાડ્યા તા આ તો અમારે હારી ગયા શું ના અમારી એક સંબંધી હતા કે નીચે તો ફોન ઉપર રાતે ઊંઘાઈ ના દીધું ઉપર્યા તો ફોન એટલો બધો પ્રેમ ભાવ ફોન ઉપર ફોન પ્રેમ ભાવ થઈ ગયો પછી મારી ગાડી કેવી થઈ જતી હોય અલ્યા ઉભી રાય અરે પડી જાય જાઉં ત્યાં અરે એ મને મોડું થઈ જાય મારે હાઈવે પકડવાનો છે ના મારે હાઈવે તમે શાંતિ રાખો. અમે શંકરને દર્શન તો કર્યા પેલા મારે હાઈવે જવાનું છે દર્શન કરવાનું છે આપણે પછી જવું પડે તમે તો હો અને હું જોવા વાળો હું આપણે જવા વાળો છું હું અમને યાર તો ગુજાડો અને હું કઈ હું દહેડ વાળો છું મને તમારે રાખો રાખતું પાછો હું દહેડી પાછો અને બાપુ દહેડતી હા તો કરે હું છે ને હું મંદિરનું તાળું પાકતા હું હા બોલ જય માતા આ મારો બનાસકોઠો વસંતાભાઈના દર્શન કરી વાળો હા આપણે જવું પડે ને દર્શન તો કરવા પડે માતાજીના હા કરવા પડે હા આ તો ઘણા ભરા થઈ ગયા મારું આવડા હતા આવડા ત્યાં આવતા હતા સમય નીકળતો ચો વાર થાય. સમય કોમ કરે ભાઈ હા જય મા આવતા
ભાઈ આપણે માતાજી દર્શન કરતા હા દર્શન કરો કરો. દર્શન કરો. જય જય બોલો વસંતાબાઈની જય બોલો શંકર ભગવાન વસંતાભાઈના દર્શન કરી આવો હેડો. હા આપણે જવું પડે ને દર્શન તો કરવા પડે માતાજીના. હા કરવા પડે ને. હા. આ તો ઘણા વરસ થઈ ગયા મારું આવડા હતા આવડા ત્યાં આવતા હતા સમય ના કરતા ચો વાર થાય સમય સમય કોમ કરે ભાઈ. હા. જય મા. આવતા ભાઈ આપણે માતાજી દર્શન કરતા હા દર્શન કરો કરો. દર્શન કરો. જય જય બોલો વસંતાબાઈની જય બોલો શંકર ભગવાનની જય. હે ભગવાન બોલ્યા જય મા વસંતા બોલો વસંતાબાઈની જય બોલો શંકર ભગવાનની જય. મિશ્રો બેસી હા. લગભગ 35 વર્ષે આવ્યો જય. મને 35 વર્ષ એટલો થઈ ગયો એમ થતી. વસંતાબાઈ દર્શન બીજા કર્યા હા. અમારા હોય મને આપણે હતો ને નવડો ઓય. કારણ કે વસંતાબાઈ દર્શન કર્યા મારા ફોટો હજી મારા મોબાઈલમાં છે હા. પડતો કોઈ પાર જ નહીં જય. આવે જો આ વિડીયો છે ને હા. વસ્તી એમ કે છે કે વસંતાબાઈ નહીં હા. વસંતાબાઈ સાક્ષાત અમે દર્શન કર્યા છે ભાઈ દર્શન લઈને કોઈ માનતા હોય તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અમારા રૂબરૂ વસંતાબાઈ બેઠા છે એની મુલાકાત લીધી છે અને આશેડા ગોમ એટલે વસંતાબાઈ નું ગોમ કહેવા રહ્યા છો હે વસંતાબાઈ વાળું ગોમ કહેવાય. આવું મારું આહેડા ગોમ છે અને વસંતાબાઈ જેવું ગોમ છે હે અને હાઈવે ઉપર શંકરનું મંદિર છે એ ડીસા પાટણ હાઈવે પાસે હે તમે એવાને તકલીફ પડી હોય ને તો આવી જાય તો કોઈ તમારું કામ થઈ જાય. આઈ જાય. આશરો લેવો હોય તો આવી જાય. આઈ જાય. હે? આઈ જાય. વસંતાબાઈ ને કામ કરવાનું તો બધું જ છે, કમ્પ્લીટ છે. કોઈ આવે ને પાછળ હિલતા નથી. જે મળે આવે પાણી પાવ ખવડાય. હે વસંતાબાઈ ને અને આડો આપણે હવે જેનું જૂનું મંદિર છે અને આપણે જૂનો ઇતિહાસ જોવાનો એ માતાજી આપણે પ્રસન્ન છે. માતાજી ને પ્રસન્ન થયા ને તો મહારાજ સુધી લાવવાનું છે આપણે અંદર એ તો માતા બેઠા હા સાચે તમારે તમારે જૂના મંદિર આપણે હા હા જૂના મંદિરની સ્થાપના હતી ને આપણે હાલો ભાઈ હવે આપણે જૂના મંદિરે જવાનું છે. હા જૂનો ઇતિહાસ જોવાનો છે આપણે આપણી દર્શન કર્યા હતા દર્શન કર્યા વસંતાભાઈ રૂબરૂ મળી ગયા આપણે હે કેટલા ભાગશાળી ગયા બ્રો તમે હે બધાજી દર્શન તો કિસ્મતમાં હોય ને એને મળે હે સાચી વાત છે. લોભિયાનું ધન કોણ ખાય તારા ખાય હે આપણે લોભ બોભ ના કરવાનો પૈસો કોઈ હારી આવવાનો નથી. આપણું ખાલી નોમ રહે વસંતાભાઈ નોમ રાખી ના રાખ્યું અમર નોમ રાખ્યું આ હેડા ગોમ વસંતીભાઈ નું ગોમ છે હે હવે આપણે આ જૂના તમે આવી ગયા જૂના ધોમે આવી ગયા છો હા જૂના ધોમે જો અમારો બેટો કેવું છે એમના વડદો કેવો છે તું આ યસકો ખાવાની મજા આવે આ વડલો તારે મારો બેટો જબર છે ઓય તો પાણી પીતા ઓય વે સબડે રમતા હોય આ વડલો આટલો છે કે છોકરો તો તારે હા હવે આ મારો બેટો થોડો મોટો છે હા હવે મો હેડો આપણે અંદર દર્શન કરતા જૂના મંદિરના
આપણે હવે અંદરની ઓરડીમાં આયા છો ભાઈ. ઓય. અસલ વસંતાભાઈ બે હતા ને એ ઓરડીમાં આયા છો. એ જ ઓળી છે. બરાબર? હા હા. એ ઓરડીમાં આયા છો. લાઈટ કર તાર મોબાઈલ. હા એ વાત સાચી. બેસી રહો. હા બોલો. હવે આપણે વસંતાભાઈ નું જૂનું તો જૂનું કામ કરો. ઓય વસંતાભાઈ ઓય બે હતો. આટલા બે હતા. હા, લે વસંતાભાઈ. હા. ભાઈ આપણે જુઓ વસંતાભાઈ આટલે બે હતા આટલા બે હતા. અને આ રસ્તો હમ. ઓમ થઈને બહાર જવાનું. ઓમથી આવે ને ઓયથી ઓય બહાર જાય. હા વૈસે જવાનું કોઈ બહાર જાય. હા. જો હતું. આ જૂની ઉરડી છે જુઓ ભાઈ. હા. હા વાત સાચી. આ વસંતાભાઈ ની જૂની ઉરડી છે અને વસંતાભાઈ ને દર્શન અમે કરી દઈશું. હા. પણ આ જૂનું થોનક છે અને સમય આવશે થઈ જાય. હા, થઈ થઈ જાય. જાય જંગલમાં સમય આવશે જંગલમાં મંગલ થવાનું છે હા. અને છે એવું શંકર કરશે પાછો. હા કરશે. હું એવું કહું. હા. હાસો. શંકર કરશે. હાસો વાત. હે ઓય. જો સતી સાથે સતી રહેવાની જ છે. હાસો. બીજું કોઈ બોલવાનું નથી. મસ્તી 18 વાતું કરે. ખરી વાત. હે પણ આપણે તો વસંતાભાઈ મોના હો ભાઈ. હા. આપણે મોના. હું તો વસંતાભાઈ ની એટલું મોનું ને હા, હા. કોઈ વાત જ છોડી મેલો. ખરી વાત છે. વસંતાભાઈ અમારા હું ઘણો ફર્યો પણ બધા નામ લે કે કે આ હેડા પેલો વસંતાભાઈ સી ઓ ઈ બેઠા અમાર ઘેર અમારા ગામમાં બેઠા છે દર્શન રોજ કરો રોજ કરાવે. પણ હું આજ 35 વર્ષે આવ્યો મારું બેટું 35 વર્ષ. હું 35 દર્શન કરવા આવ્યો. દર્શન તો કર્યા તો હવે આપણે હવે આપણે ભજન હતો હડમાં ને હા. એ બી દર્શન માતાજીના હોમા પૂરી કર્યા હતા ઓય. ને ફોટા પાડ્યા તો અને મારું બેટું કોઈ તેજ વાત જ છોડી મેલો. હવે તમારે કોઈ વિષય કહો. હવે પૂનમે આવે છે ને સોમવારે વસ્તી આયા જાય છે દર્શન બેહો કરવા. એમ? હા. બેહો. એ ભગવાન એ મારા શંકર ભોળાનાથ. આવે ને સોમવારે આવે બધા. એમ હા. સોમવારે આવે હા, વસ્તી આવે છે ને. હા તો આપણે હવે ચાલુ કરશે એમાં શું છે હા આપણે આવશે. રસીદાબેન દર્શન કરવા આવશો આવશે. અને આ હાઈવે માથે મંદિર છે. હાઈવે ઉપર. આવ્યો. અને એક્ટિવામાં આવા ગાડીમાં આવા તો ફેર આપણે ધોકે આપણે ગાડી ઊભી રાખી પેલું ગીત નહીં, પેલું ગીત કેવું છે પેલું ગીત? સાયકલ શીખી રે બજાર મોટા રોડે રોડે જાય હા, સર. પછી આપણે ઉતરી જા હોય હા એ નજીક મોટર રોડ જાય ને જાય જાય. સાયકલ શીખી બજાર જાય અને આપણે મોટર રોડ રોડ જાય એટલે આપણે બસમાં આવે ગો પણ આબા તો અવગણ પડતી જ નથી. નથી. ગમે એવાન કરી લે પેલા દૂધ વાળા એટલે આપણે બસંતા બેજા ખાઈ બેજા હા ભાઈ. આપણે લાવે રા તમે અને આ પાટણજી મોડી ઠંડી આવી ગઈ બસમાં તકલીફ જ નહીં કરતી. હા તમને કોઈ ખબર ઊભી ભાઈ. બાઈકો વાળા ગત્તું ભાડું ના લે. હા પીવાયજી. હવે જુઓ ભાઈ અમે આ થોને આવી ગયા આપણે ગરજીનો હા. જો આ જૂનું થોનક છે આ થોનકના દર્શન કરજો વસંતાબાઈને પણ દર્શન કરજો હા, વાહ. અને લાઈક અને Share, શેર share. અને સબસ્ક્રાઇબ તો કરજો જ. હા મિત્રો ભૂલતા નહીં. અને આ વિડિયો ગમે હોય તો લાઈક તો કરજો જ અને માતાજીનો છે હા. માં વસંતાબાઈનો વિડિયો છે છે. અને ધાર્મિક વિડિયો છે બરાબર ધાર્મિક છે વિડિયો. અને અવારનવાર અમે ધાર્મિક વિડિયો અમે નાખશે એટલે આ વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા મિત્રો ભૂલતા નહીં. નહીં. જય માતાજી જય વસંતાબાઈ